પટેલ યુનિવર્સિટીમાં લાફાકાંડથી ખળભળાટ મચી ગયો। પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં શૈક્ષણિક મર્યાદા 90 મુકાયાના આક્ષેપ થયા। સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના મહિલા અધ્યક્ષે સાથી પ્રોફેસરને લાફો ઝીક્યાનો આક્ષેપ થયો। ચાલુ ક્લાસે જ વિદ્યાર્થીઓની હાજરીમાં લાફો માર્યાનો દાવો છે। આ ઘટના 18 માર્ચના રોજ બની હતી। અંગ્રેજી વિભાગના પ્રોફેસર મનીષ સોલંકી ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો ક્લાસ લઈ રહ્યા હતા। આક્ષેપ છે કે તે સમયે જ વિભાગના એચઓડી ડોક્ટર પારુલ પોપટ વર્ગખંડમાં પ્રવેશ્યા અને તેમને ખલેલ પહોંચાડી। ઇન્ટરનલ એક્ઝામ પછી જે રીટેસ્ટ લેવાતી હોય છે તેમાં પ્રોફેસરનું પેપર છે તેમ જણાવ્યું હતું, પરંતુ પ્રોફેસરે ના પાડી હતી। આરોપ છે કે ના કહેવા છતાં એચઓડી ત્યાંથી ગયા નહીં। દરવાજો બંધ કર્યો અને પછી એમણે દરવાજો ખોલીને ફરી પાછા અંદર આવ્યા અને મને કહ્યું કે આ રીતે મારા પર દરવાજો બંધ નહીં કરવાનો એમ। એટલે મેં કહ્યું મારા ક્લાસ એવો છે એટલે તમે બહાર જાઓ એમ। તો એમણે પછી મને લાફો મારી દીધો। જો કે લાફો મારનારા એચઓડી આ મામલે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। ને યુનિવર્સિટીને લેખિતમાં આપી દીધું છે। પણ બેન તમે લેખિતમાં શું આપ્યું? યુનિવર્સિટી પાસે છે, હા, એમને જે રીતે પ્રોસેસ કરવું હશે એ કરશે। તો કુલ સચિવનો દાવો છે કે પ્રોફેસરે મહિલા એચઓડીને ધક્કો માર્યો હતો। એમના કહેવા પ્રમાણે સોલંકી સાહેબ એમને ધક્કો માર્યો હતો અને એના અનુસંધાને આ આખો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। એટલે આગળ મેં કીધું રીતે એ કમિટી જે કંઈ આના આધાર પુરાવા લઈ, નિવેદનો લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરશે। ચોંકાવનારી વાત એ છે કે યુનિવર્સિટીને આ મામલાની જાણ ફેસબુકના માધ્યમથી થઈ હતી।